તો વાત કરીએ લખતરની તો લખતર વિરમગામ હાઈવે પર આગની ઘટના બની છે ત્યારે જેકે એગ્રો જે એગ્રો ફ્યુઅલમાં જે આગની ઘટના બની છે જ્યાં ફેક્ટરીમાં રાખેલ મટીરિયલમાં આગ ભભૂકી ઉઠી હતી ત્યારે ઘટનાને પગલે તાત્કાલિક વઢવાણ ફાયરને જાણ કરવામાં આવી હતી જ્યાં એરંડાની ટાંકીમાં 3000 ટન મટીરિયલમાં આગ લાગવાની ઘટના બની છે કે જ્યાં આ ઘટના બની છે આગ લાગવાની ઘટના જે બની છે લખતર વિરમગામ હાઈવે પર આ આગ લાગવાની ઘટના બની છે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યારે જેકે એગ્રો ફ્યુઅલમાં આગ લાગી છે ફેક્ટરીમાં રાખેલ જે મટીરિયલ જે છે આ મટીરિયલમાં આગ લાગી છે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જ્યાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે જે ફેક્ટરીમાં જે મટીરિયલ રાખવામાં આવ્યું હતું આ મટીરિયલમાં આગ ભભૂકી હતી ત્યારે ઘટનાને પગલે તાત્કાલિક વઢવાણ ફાયર સ્ટેશનને જે જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં એરંડાની ટાંકીમાં જે 3000 ટન મટીરિયલ હતું 3000 ટન મટીરિયલમાં આગ લાગવાની આ ઘટના બની હતી ત્યારે વઢવાણ જે ફાયર બ્રિગેડની ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો જે કહી શકાય આગ ઉપર પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કંટ્રોલ મેળવ્યો હતો।